ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 13 નંબરના દાખલા સુધી જોયું હતું. હવે 14 નંબરના દાખલામાં આપણને ગણ એ ગણ 0 1 2 3 4 5 ઉપરની દ્વિક્રિયા નીચે મુજબ વ્યાખ્યાયિત આપેલી છે. a પ્લસ બી લેવાના ક્યારે કે જ્યારે બેનો સરવાળો 6 કરતાં નાનો હોય, અને a પ્લસ બી માઇનસ 6 લેવાના કે જ્યારે a પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 6 હોય. હવે એના માટે સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે અને આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન ઘટક છે, તથા 6 માઇનસ a છે એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે. તો સૌ પ્રથમ જે દ્વિક્રિયા આપેલી છે એના આધારે આપણે એક ટેબલ બનાવીશું. 0 1 2 3 4 5 એક બાજુ આડા અને એક બાજુ ઊભા લખી અને બંનેનો સરવાળો થાય કે જ્યાં સુધી 6 કરતાં નાની કિંમત થાય ત્યાં સુધી પ્લસ કરીએ. તો પહેલી લાઇનમાં 0 1 2, અહીં 3, બેનો સરવાળો 0 અને 4, અહીં 5. એવી જ રીતે ઊભી લાઇનમાં પણ 0 1 2 3 4 5. બીજી લાઇન જોઈએ તો 1 અને 1 એટલે 2, 1 પ્લસ 2 એટલે 3, 1 પ્લસ 3 એટલે 4, 1 પ્લસ 4 એટલે 5. હવે 1 પ્લસ 6 એટલે 0 થઈ જશે, કારણ કે બેનો સરવાળો જો 6 અથવા 6 કરતાં મોટો થાય તો આ બીજું પદ લેવાનું કે a પ્લસ બી માઇનસ 6. તો અહીં 6 થઈ ગયા એટલે કે 6 માઇનસ 6 એટલે 0. એવું જ અહીં 0, તો આખી લાઇનમાં તમને 0 જોવા મળશે. હવે અહીં જોઈએ તો 5 અને 2નો સરવાળો 7 થાય, તો 7માંથી 6 અહીં માઇનસ કરવાના એટલે 1. 3 અને 5નો સરવાળો 8 થાય, 8માંથી 6 માઇનસ કરવાના એટલે 2. 4 અને 5નો સરવાળો 9 આવે, પણ જો 6 કરતાં મોટી કિંમત હોય તો આ ફોર્મ્યુલા કે 9 માઇનસ 6 એટલે 3. 5 અને 5નો સરવાળો અહીં 10 થાય, તો 10માંથી 6 માઇનસ કરીએ એટલે 4. જેવું ઊભી લાઇનમાં છે એવું જ અહીં આડી લાઇનમાં અને બાકીના બધાયના સરવાળા 6 કરતાં નાના જોવા મળે છે, જ્યાં સુધી 5 કિંમત આવે છે ત્યાં સુધી. હવે આપણે જોઈએ તો શૂન્ય ઘટક માટે a સ્ટાર 0 ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર a ઇક્વલ ટુ a, કારણ કે a પ્લસ 0 એટલે a થાય. હવે 5 સ્ટાર 0 ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર 5 એટલે 5. 3 સ્ટાર 0 ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર 3 એટલે 3. તો 0 છે એ સ્ટારની દ્વિક્રિયા માટેનો એકમ ઘટક છે એવું આપણે કહી શકીએ. અને જો a સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ 0 થાય તો બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય. તો અહીં જે 0 થાય એ બધાય ઘટકો આપણે જોતા જઈએ. તો અહીં જુઓ 1 સ્ટાર 5 અને 5 સ્ટાર 1. હવે એવી જ રીતે 2 સ્ટાર 4 અને 4 સ્ટાર 2 અને 3 સ્ટાર 3. તો આ બધાય માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે એમ કહેવાય. એકનો વ્યસ્ત ઘટક 5, 5નો વ્યસ્ત 1, 2નો વ્યસ્ત 4, 4નો વ્યસ્ત 2 અને 3નો વ્યસ્ત 3 પોતે જ છે. તો જે ઘટક વ્યસ્ત છે તે 6માંથી માઇનસ કરતાં જ જોવા મળે છે. જુઓ, 1નો વ્યસ્ત તો કે 6માંથી 1 માઇનસ કરો એટલે 5, 2નો વ્યસ્ત તો કે 6માંથી 2 માઇનસ કરો એટલે 4, 3નો વ્યસ્ત તો કે 6માંથી 3 માઇનસ કરો એટલે 3. તો હવે એવી જ રીતે એનો વ્યસ્ત તો કે 6 માઇનસ એ તરીકે આપણે અહીં લખી શકીએ. તો આપણને જે માગેલું હતું એ અહીં સાબિત થાય છે કે 6 માઇનસ એ છે એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે તેવું આપણે કહી શકીએ. 15 નંબરના દાખલામાં જોઈએ તો એ -1 0 1 2, બી -4 -2 0 2 અને વિધેયો એફ જી એ થી બી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને મોડ ઓફ એક્સ -1/2 -1 દ્વારા વ્યાખ્યાયિત છે. તો બે સમાન વિધેયો છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. સમાન વિધેય માટે બેના પ્રદેશ, બેના સહપ્રદેશ અને એના સૂત્રો સમાન હોવા જોઈએ. તો બંનેના પ્રદેશ તો સરખા જ છે, -1 0 1 અને 2 તરીકે. સહપ્રદેશ પણ સરખા છે. હવે પ્રત્યેક કિંમત માટે આપણે ચેક કરવાનું રહેશે. તો પ્રત્યેક પ્રદેશમાં આવેલી કિંમતો -1થી શરૂ કરીએ. જો એક્સની કિંમત -1 હોય તો એફ ઓફ -1
આપણે અહીં કિંમત મૂકવાની -1નો વર્ગ -1 એટલે 2 અને g ઓફ -1 લખીએ એટલે અહીં -1 લખીએ તો -3/2 પ્લસ થઈ જાય એટલે 2. બીજી કિંમત 0 તો f ઓફ 0 એટલે 0, g ઓફ 0 પણ 0 મળે છે. f ઓફ 1 તો 0, f ઓફ g ઓફ 1 0. ક્યાં કિંમત મૂકીએ છીએ તો કે f અને gના વિધેયમાં આપણે જ્યારે કિંમત મૂકીએ ત્યારે f ઓફ 2ની કિંમત 2, g ઓફ 2ની કિંમત 2. આનો અર્થ એવો કે બંને વિધેયો સમાન વિધેયો અહીં થાય છે. હવે 16 થી 19 વિકલ્પ છે, આપણે જોઈએ. a ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. હવે ઘટક 1, 2 અને 1, 3 ને સમાવતા હોય અને સ્વવાચક સમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા કેટલી થાય? ખાલી જગ્યા થાય. તો પહેલી વાત તો એ કે આર ઉપર ટોટલ આપણને કેટલા સંબંધ મળે કે જે 1, 2 અને 1, 3 ને સમાવે તે જોઈએ. તો કે 1, 1, 2, 2, 3, 3, 1, 2, 2, 1, 1, 3 અને 3, 1. હવે આ સંબંધ આર છે એ સ્વવાચક છે. અહીં 3 એ 3 1, 1, 2, 2 અને 3, 3 બિલોંગ્સ ટુ આર છે, માટે એ સ્વવાચક છે. હવે એવી જ રીતે જોવા જઈએ તો 1, 2 અને 2, 1 બિલોંગ્સ ટુ આર, 1, 3, 3, 1 બિલોંગ્સ ટુ આર, માટે સમિત છે. 2, 1 છે પરંતુ 1, 2 અહીં 1, 3 તો 2 અને 3 આરમાં આવતા નથી. તો અહીં એવા સંબંધોની સંખ્યા આપણને એક જ જોવા મળશે કે જે આર છે એ પરંપરિત નથી, માટે માગેલ સંબંધોની સંખ્યા એક જોવા મળે છે. આ રીતનો આર સંબંધ આપણને જે જોવા મળે છે તે. 17 નંબરનો વિકલ્પ જોઈએ તો 1, 2 અને 3. 1, 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા. હવે સામ્ય એટલે સ્વવાચક હોય, સમિત હોય અને પરંપરિત પણ હોય તેવા. તો R1માં આપણે જોઈએ 1, 1, 2, 2, 3, 3, 1, 2, 2, 1, 1, 3, 3, 1, 2, 3, 3, 2. હવે અહીં સ્વવાચક, સમિત અને પરંપરિત દરેક સંબંધ એટલે કે સામ્ય સંબંધ ધરાવે છે. R1 કહીએ એટલે આપણને એવો એક સંબંધ મળ્યો. હવે આપણે એવો બીજો સંબંધ જોઈએ R2. તો કે 1, 1, 2, 2, 3, 3, 1, 2 અને 2, 1. તો અહીં પણ સ્વવાચક, સમિત અને પરંપરિત છે, માટે 1 અને 2 ને સમાવતો હોય તેવા ગણ એ ઉપર સામ્ય સંબંધોની સંખ્યા આપણને 2 મળે છે એવું આપણે અહીં કહી શકીએ. 18 નંબરના વિકલ્પમાં જોઈએ તો ચિહ્ન વિધેય છે f r થી r. f ઓફ x બરાબર 1 કે જ્યારે x ગ્રેટર ધેન 0, ઇઝ ઇક્વલ ટુ 0 કે જ્યારે x ઇક્વલ ટુ 0, -1 કે જ્યારે x લેસ ધેન 0. g વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. તો f ઓફ g અને g ઓફ f એ 0 અને 1 ના એક જ સરખા છે કે નહીં, આપણે અહીં એવું ચેક કરવાનું છે. તો g ઓફ x ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંકમાં x, g ઓફ f ઓફ x આપણે લખીએ તો 0 થી 1ની વચ્ચે ધારો કે કોઈ પણ એક કિંમત આપણે લઈએ કે 1/2, તો g ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ g ઓફ f ઓફ 1/2, એટલે કે g ઓફ 1 એની કિંમત, f ઓફ g ઓફ 1/2, f ઓફ 0.5, પરંતુ પૂર્ણાંક ભાગ વિધેયમાં એની કિંમત 0 આવશે, કારણ કે 0.5 0 અને 1ની વચ્ચે આવે અને એમાંથી નાની હોય તેવી પૂર્ણાંક કિંમત લખીએ તો 0 આવશે. તો અહીં બંને કિંમતો સમાન જોવા મળતી નથી, તો બંને વિધેયો સમાન વિધેય નથી, એટલે ના એનો જવાબ જોવા મળશે. 19 નંબર, ગણ એ બી ઉપર દ્વિક ક્રિયાઓની સંખ્યા કેટલી જોવા મળશે? તો કે 1 ક્રોસ એ થી એ ઉપરનું વિધેય. હવે 1 ક્રોસ એમાં કેટલા ઘટક? 4 અને એમાં 2, તો 2ની 4 ઘાત એના ઉપગણોની સંખ્યા અને એ જ એના દ્વિક ક્રિયાઓની સંખ્યા મળશે, એટલે કે 16 અહીં આપણને દ્વિક ક્રિયાઓ જોવા મળે છે. તો કોઈ પણ ગણ ઉપરની દ્વિક ક્રિયા માટે 1 ક્રોસ એ
થી એ વિધેય આપેલું હોય ત્યારે સહપ્રદેશના ઘટકો આધાર તરીકે એટલે કે એની સંખ્યા અને પ્રદેશના ઘટકોની સંખ્યા ઘાતાંકમાં લઈએ તો 2⁴ એટલે કે 16 એ ઉપરની વિકક્રિયાઓની સંખ્યા આપણને અહીં જોવા મળશે.